નમસ્કાર, સ્વાગત છે આપણો આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં. હું અશ્વિન રાઠોડ, ઉપનામ સ્વયંભુ. આજની મારી રચનાનું શીર્ષક છે જિંદગાની મસ્તાની, જે એક અછાંદસ કાવ્ય લખ્યું છે, જે આપની સમક્ષ રજૂ કરું છું. કે એક અલબેલો મેળો છે આ જિંદગાની મસ્તાની આવીને જવાની. એક અલબેલો મેળો છે આ જિંદગાની મસ્તાની આવીને જવાની. મુઠ્ઠી ભરીને લાવ્યા હતા શ્વાસ ને હથેળી ખોલીને વહી જવાની. ગઈકાલની ચિંતામાં આજની શું કામ રોડવી? આ તો પડ બે પડની છે કહાની. જિંદગાની મસ્તાની આવીને જવાની. ક્યારેક તડકો, ક્યારેક છાંયડો, તો ક્યારેક આંખમાં સુખનું ઝરણું, તો ક્યારેક દુઃખની પીછાણી. પણ જે હસીને પી ગયો આ સફરના ઘૂંટડા, એણે જ સાચી જીત છે જાણી. જિંદગાની મસ્તાની આવીને જવાની. હોય ભલે ને રસ્તાઓ પથરાળ, તું બસ ચાલતો રહે મોજમાં. જે લહેરોની જેમ વહેતી આ જવાની. જિંદગાની મસ્તાની આવીને જવાની. છોડી દે બધી મોહ માયાની જંજીરો ઓ સ્વયંભુ. છોડી દે બધી મોહ માયાની જંજીરો ઓ સ્વયંભુ. આ જગત તો છે માત્ર પાણીના પરપોટા જેવું. આવીને મસ્તાની જિંદગી બસ આમ જ વહી જવાની. કે જિંદગાની મસ્તાની આવીને જવાની. તો આ તો મારું અછાંદસ કાવ્ય, જેનું શીર્ષક હતું જિંદગાની મસ્તાની. હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ, ઉપનામ સ્વયંભુ, આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામાથી. નમસ્કાર, અસ્તુ.